લાવ હું જ ઉપાડું છું. હેલો હેલો કિશોર કાકા છે? પિંકેશ કસિયા પિંકા હેલો આયા એ હેલો પિંકેશ ઓ કિશોર કાકા હેપી શિવરાત્રી. હેપી શિવરાત્રી. કેવું છે પિંકી? ક્યાં છે? એટલે પહેલી વાત તો હું પિંકેશ ને પિનાકીન બોલું છું યાર. સરખી કોક વાર તો વાત કરો અને દરેક વખતે શું પિંકી પિંકી પિંકી? એ કોણ શું થયું? તો કહીને લા પિંકીએ બૂમ પાડી. તો ફોન મૂકીને ત્યાં જા અને શું થયું એ તો કે. તો તમે સેટ ટાળા પડો, ઘરમાં ઉંદેડું ઘૂસ્યું છે. ઉંદર છે ઘરમાં? ખાલી જોઈને ચીસો પાડ્યા કરે છે. તો પણ ફરવા કેમ દે છે ઉંદેડું ઘરમાં? તું પાંજરું મૂક પેલું ઉંદેડાનું. પાંજરું નથી બે. તો આજુબાજુ પડોશમાંથી લઈ આય કોકનું અને સાંભળ, રોટલીનો ટુકડો મૂક અને ઉપર સહેજ ઘી લગાડી દે. લોટ પતી ગયો છે અને પિંકીને લીધે ઘી તો ખાતા જ નથી. તો બ્રેડનો ટુકડો હોય ને બ્રેડ એ મૂક અને ઉપર ચીઝ લગાડ. ઘરે ચીઝ નથી. તો બ્રેડ પર દૂધની મલાઈ કે માખણ કેવું કે ચોપાડ. લા પણ બ્રેડ જ નથી. લુકા તો મને એ ખબર નહીં પડતી આ ઉંદેડું તારા ઘરમાં કરે જ હું. મને લુકા કહો છો તમે? તો પણ કશું જ નથી લા તારા ઘરમાં. મને એ રીતે ના સંબોધો. હું સંબોધો વાળી. મારા પપ્પા ફોરેનમાં છે. એમ કઈ બેંકની લોન લઈને ભાગ્યા? એ રીતે નહીં. ફોરેન વાળી પિંકીની ચિંતા કરને પેલી ચીઝ પડી. તો પડે યાર, મારી વાઈફ છે. તમે તમારી અને કાકીની ચિંતા કરો. તમે લોકો હસબન્ડ વાઈફ છો. હસબન્ડ વાઈફ એટલે શાક અને રોટલીનું કોમ્બિનેશન. હું શાક અને રોટલીનું કોમ્બિનેશન એમ? યસ. પણ રોટલી સાથે બીજા 2-3 શાક ખવાય, સમજ્યો? અલા ચીઝ પડી જા. હલા હવે જા યાર, આ છોકરીનું શું થશે? એક ઉંદેડું છે એમાં તો તમે કેટલું કર્યું કાકા. ચિંતા થાય મને. રેવા ખરાબ લાગો છો.